હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીનો પાઠ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના। પાઠ 1ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 1ના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબ। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે। સવાલ નંબર 1, ભારતમાં યુરોપિયન પ્રજાના આગમનનો સાચો ક્રમ જણાવો। તેના માટે 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે બી, પોર્ટુગીઝો, ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચો। સવાલ નંબર 2, પ્લાસીનું યુદ્ધ તો ક્લાઇવ, બક્સરનું યુદ્ધ તો શું થશે? તેના માટે 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે સી, મેજર મનરો। સવાલ નંબર 3, મૈસૂર વિગ્રહ બાબતે કયું વિધાન સાચું નથી? તેના માટે 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે બી, પ્રથમ યુદ્ધમાં સાલબાઈની સંધિ થઈ હતી તે વિધાન સાચું નથી। સવાલ નંબર 4, પોલીસ તંત્ર કોર્નવાલિસ, ન્યાયતંત્ર તો શું થશે? જવાબ થશે એ, વોરન હેસ્ટિંગ। સવાલ નંબર 5, ભારતમાં યુરોપિયન પ્રજાના આગમન પાછળનું કયું કારણ યોગ્ય નથી? તેના માટે 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે ડી, યુરોપમાંથી સુતરાઉ કાપડની ભારતમાં નિકાસ કરવા માટે। સવાલ નંબર 6, નીચેનામાંથી કઈ જોડ સાચી છે? તેના માટે 4 ઓપ્શન આપેલા છે। સાચી જોડ થશે વાસ્કો દ ગામા અને કાલિકટ। 7, અંગ્રેજ સમયમાં વહીવટીતંત્રના સર્વોચ્ચ વડા ગવર્નર જનરલ હતા। આઝાદી પછી ભારતમાં સર્વોચ્ચ પદ કયું છે? તેના માટે 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે એ, રાષ્ટ્રપતિ એ સર્વોચ્ચ પદ છે। સવાલ નંબર 8, તમારે સુપ્રીમ કોર્ટની મુલાકાત લેવી છે તો તમે કયા શહેરમાં જશો? 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે સી, દિલ્હીમાં જશું। સવાલ નંબર 9, યુરોપિયન પ્રજા દ્વારા શરૂઆતમાં ભારતના કયા ભાગમાં કોઠીઓ સ્થાપી હતી? 4 ઓપ્શન છે। સાચો જવાબ થશે એ, દરિયા કિનારાના શહેરોમાં કોઠીઓ સ્થાપી હતી। સવાલ નંબર 10, પ્લાસીના યુદ્ધ બાબતે કયું વિધાન યોગ્ય છે? અહીંયા 3 વિધાન આપેલા છે, તેની અંદરથી આપણે ઓપ્શન લખવાના છે। તો સાચો જવાબ થશે વિધાન પહેલું, બીજું અને ત્રીજું ત્રણેય યોગ્ય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ખાલિજગ્યા પૂરો। સવાલ નંબર 1, મૈસૂર ખાલિજગ્યાના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું તો હૈદર અલીના નેતૃત્વમાં। 2, ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કોણે કરી તો કોર્નવાલિસે કરી હતી। 3, પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે ખાલિજગ્યામાં પેન્શન આપી મોકલી દીધા તો બિન્ઠુરમાં। 4, અંગ્રેજોએ કોઠી સ્થાપી એ સુરત શહેર ભારતની ખાલિજગ્યા દિશામાં આવેલું છે તો પશ્ચિમ દિશામાં આવેલું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। 1, શાહજહાંએ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશામાં મુક્ત વેપારની છૂટ આપી હતી, વિધાન સાચું છે। 2, અંગ્રેજો ઇંગ્લેન્ડના ભોગે ભારતને ધનવાન કરવા માગતા હતા, વિધાન ખોટું છે। 3, ફોર્ટ વિલિયમ કોલેજ એક તાલીમ સંસ્થા તરીકે સ્થાપવામાં આવી હતી, વિધાન સાચું છે। 4, દક્ષિણ ભારતમાં વિજયનગર પછી મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય હતું, વિધાન સાચું છે। 5, ફ્રેન્ચોનું મુખ્ય મથક સુરત હતું, વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, મને ઓળખો। 1, હું પ્લાસીની લડાઈમાં અંગ્રેજ સેનાનો વડો હતો તો રોબર્ટ ક્લાઇવ। 2, અમે દક્ષિણમાં એકાધિકાર સ્થાપવા અંગ્રેજો સામે કર્ણાટકમાં લડાઈ કરી તો ફ્રેન્ચો। 3, મેં પોર્ટુગીઝોને મરી મસાલાના વેપારની છૂટ આપી તો ઝામોરિન। 4, મેં જહાંગીર રાજા પાસેથી વેપારનો પરવાનો મેળવ્યો ટોમસ રો। 5, મેં સિરાજ ઉદ દૌલા સાથે વિશ્વાસઘાત કર્યો અને અંગ્રેજો સાથે જોડાઈ ગયો તો મીરજાફર। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, જોડકા જોડો। અહીંયા છે અ વિભાગ સાથે બ વિભાગ જોડવાનો છે। 1, ફ્રેન્ચ તો એની સામે ઈ, મદ્રાસ આવશે। 2, અંગ્રેજ તો ડી, સુરત। 3, ડેનિશ તો એફ, શ્રીરામપુર। 4, ડચ તો એ, ગોલકોન્ડા। 5, પોર્ટુગીઝ તો સી, કાલિકટ। બંદર સાથે જોડવાના છે। પ્રશ્ન નંબર 6, નીચે આપેલા વિધાનોમાંથી ખોટા શબ્દ શોધી છેકી નાખવાના છે। 1, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત વોરન હેસ્ટિંગ કે વિલિયમ બેન્ટિંગ એ કરી હતી તો વોરન હેસ્ટિંગે કરી હતી, વિલિયમ બેન્ટિંગ છેકીશું। 2, ભારતીયો લશ્કરમાં સુબેદારથી ઊંચો હોદ્દો મેળવી શકતા નહીં
3. ભારતમાં સૌથી સફળ અંગ્રેજો થયા. 4. ભારતમાં પ્રથમ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી હતી. 5. ભારત આવવા માટે આફ્રિકા ખંડની પ્રદક્ષિણા કરીને આવવું પડતું હતું. આ રીતે ખોટા શબ્દ છેકીશું અને સાચા શબ્દ સાથે વિધાન લખીશું. પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં આપો. 1. કયા કયા યુરોપિયન દેશોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે પ્રયત્ન કર્યા હતા અને કોને પ્રથમ સફળતા મળી? તો યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટે પ્રયત્ન કર્યા. તેમાં પોર્ટુગલના વાસ્કો દ ગામાને સફળતા મળી હતી. 2. મૈસૂરમાં કયા કયા 2 શક્તિશાળી રાજાઓ થયા હતા? મૈસૂરમાં હૈદર અલી અને તેનો પુત્ર ટીપુ સુલતાન આ 2 શક્તિશાળી રાજાઓ થયા હતા. 3. ભારતમાં સૌપ્રથમ અને સૌથી છેલ્લે કઈ યુરોપિયન પ્રજા આવી હતી? તો ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ અને સૌથી છેલ્લે ફ્રેન્ચ યુરોપિયન પ્રજા આવી હતી. 4. અંગ્રેજોએ કયા 2 પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી? તો અંગ્રેજોએ દીવાની અને ફોજદારી આ 2 પ્રકારની કોર્ટની સ્થાપના કરી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. નીચે આપેલા પ્રશ્નોના જવાબ 2, 3 કે 4 વાક્યમાં જ આપવાના છે. 1. અંગ્રેજ સમયનું પોલીસ તંત્ર અને હાલના પોલીસ તંત્રની સરખામણી કરો. અંગ્રેજ સમયનું પોલીસ તંત્ર મુખ્યત્વે બ્રિટિશ હિતોનું રક્ષણ કરતું હતું અને તેમાં ભારતીયોને ઉચ્ચ હોદ્દાઓ પર સ્થાન નહોતું મળતું. તે સમયે પોલીસ દળ ઓછું, વ્યવસ્થિત અને દમનકારી હતું. જ્યારે હાલનું પોલીસ તંત્ર લોકશાહી મૂલ્ય પર આધારિત છે, જે કાયદો અને વ્યવસ્થા જાળવીને નાગરિકના અધિકારોનું રક્ષણ કરે છે. હાલમાં ભારતીય પોલીસ દળમાં વિવિધ હોદ્દાઓ પર ભારતીયોને સ્થાન મળે છે અને તે વધુ વ્યવસ્થિત અને આધુનિક બન્યું છે. 2. અંગ્રેજોએ કયા કયા રાજાઓ સાથે યુદ્ધ કર્યા હતા? અંગ્રેજોએ ભારતમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે ઘણા રાજાઓ સાથે યુદ્ધ કર્યા હતા, જેમાં મુખ્યત્વે મરાઠા સરદારો, પેશવાઓ, મૈસૂરના શાસકો હૈદર અલી અને ટીપુ સુલતાન, બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા અને શીખ સામ્રાજ્યના રાજાઓ સાથે યુદ્ધો કર્યા હતા. 3. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે એવી શાસન વ્યવસ્થા જેમાં સત્તાનું વિભાજન 2 જુદા જુદા સ્તરો અથવા સંસ્થાઓ વચ્ચે કરવામાં આવે. ભારતમાં અંગ્રેજોએ બંગાળમાં આ પદ્ધતિ દાખલ કરી હતી, જેમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા કંપની પાસે હતી, જ્યારે વહીવટી અને ન્યાયિક સત્તા નવાબ પાસે હતી. આના કારણે વહીવટી જવાબદારી નવાબ પર રહી, જ્યારે સત્તાનો ઉપયોગ અંગ્રેજો કરતા હતા. પ્રશ્ન નંબર 9. ટૂંક નોંધ લખો. 1. અંગ્રેજ શાસન સમયે ન્યાયતંત્ર. અંગ્રેજોએ ભારતમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે ઘણા રાજાઓ સાથે યુદ્ધો કર્યા હતા. આ સમયગાળા દરમિયાન ન્યાયતંત્રમાં પણ સુધારા કરવામાં આવ્યા હતા. આ રીતે તમે વિડીયોને પોઝ કરી સંપૂર્ણ ટૂંક નોંધ વાંચી શકો છો તથા લખી શકો છો. 2. અંગ્રેજ શાસન દરમિયાન ન્યાયતંત્રમાં સુધારા. અંગ્રેજોએ ભારતમાં ન્યાયિક પ્રણાલીમાં અનેક સુધારાઓ રજૂ કર્યા હતા. આમાં ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી સંહિતા અને નાગરિક કાર્યવાહી સંહિતા જેવા કાયદોનું સંહિતાકરણ સામેલ હતું. આ રીતે તમે ન્યાયતંત્રના સુધારા વિશે લખી શકો છો. પ્રશ્ન નંબર 10. કારણ આપો. 1. અંગ્રેજો હૈદર અલીની વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત હતા. કારણ આપો. કારણ કે હૈદર અલીએ મૈસૂરમાં પોતાની સત્તા સ્થાપિત કરી હતી અને તે એક શક્તિશાળી શાસક તરીકે ઉભરી રહ્યો હતો. તેણે પોતાની સેનાને યુરોપિયન પદ્ધતિથી તાલીમ આપી હતી અને શસ્ત્રોનો સંગ્રહ કર્યો હતો. આ ઉપરાંત તે ફ્રેન્ચો સાથે સારા સંબંધો ધરાવતો હતો, જે અંગ્રેજો માટે ચિંતાનો વિષય હતો. અંગ્રેજોને ભય હતો કે હૈદર અલી તેમની ભારતમાં સત્તા સ્થાપિત કરવાની યોજનાઓમાં અવરોધરૂપ બનશે અને તેમના વેપારી હિતોને નુકસાન પહોંચાડશે. તેથી તેઓ તેની વધતી શક્તિથી ભયભીત હતા. 2. બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર ગણવામાં આવે છે. કારણ આપો. બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર ગણવામાં આવે છે કારણ કે તેમણે ભારતમાં વ્યવસ્થિત કાયદાઓ, ન્યાયતંત્ર, પોલીસ વ્યવસ્થા અને મહેસૂલ પ્રણાલીની સ્થાપના કરી હતી. તેમણે સિવિલ સર્વિસ જેવી વહીવટી સેવાઓ દાખલ કરી, જે મેરિટ આધારિત હતી. આ ઉપરાંત તેમણે રેલવે, ટપાલ સેવા અને સંદેશા વ્યવહાર જેવી માળખાકીય સુવિધાઓનો વિકાસ કર્યો, જેણે વહીવટી કાર્યક્ષમતામાં વધારો કર્યો. ભલે આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ હિતોની સેવા કરવાનો હતો, પરંતુ તેમણે ભારતમાં એક વ્યવસ્થિત અને આધુનિક વહીવટી માળખું ઊભું કરવામાં મદદ કરી, જેણે ભવિષ્યના વિકાસ માટે પાયો નાખ્યો હતો. 3. મરાઠા સામ્રાજ્ય વિભાજિત થઈ અલગ અલગ રાજવંશોમાં વહેંચાઈ ગયું. કારણ આપો. કારણ કે પેશવાઓની સત્તા નબળી પડ્યા પછી અને પાણીપતના ત્રીજા યુદ્ધમાં હાર પછી મરાઠા સરદારો વચ્ચે એકતાનો અભાવ જોવા મળ્યો.
હોલકર, સિંધિયા, ગાયકવાડ અને ભોંસલે જેવા શક્તિશાળી મરાઠા સરદારોએ પોતપોતાના વિસ્તારોમાં સ્વતંત્ર સત્તા સ્થાપિત કરી. તેમની વચ્ચે આંતરિક કલહ અને સત્તા માટેની સ્પર્ધા વધી, જેના કારણે સામ્રાજ્યનું વિભાજન થયું. આ ઉપરાંત અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિએ પણ વિભાજનને વધુ વેગ આપ્યો, જેના પરિણામે મરાઠા સામ્રાજ્ય અનેક નાના નાના રાજવંશોમાં વિભાજિત થઈ ગયું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, નીચેની પ્રવૃત્તિઓ શિક્ષકની મદદથી કરવી. 1. વિશ્વના નકશામાં ભારત આવેલ યુરોપિયન લોકોના દેશ દર્શાવવાના છે. આ એકમમાં આવતી સાલ એટલે કે વર્ષની ઘટનાઓને ક્રમિક ગોઠવી કાર્ડશીટમાં લખી વર્ગમાં લગાવવાની છે. શાળાના મેદાનમાં ભારતનો નકશો બનાવી તેમાં રાજ્ય દર્શાવી અને યુરોપિયન પ્રજા સાથે જોડાયેલા સ્થળોના નામ સાથે દર્શાવવાનું છે. આ રીતની પ્રવૃત્તિ તમે તમારા શિક્ષકશ્રીની મદદથી કરશો. અહીં આપણા પાઠ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.